દેવળિયા ગામના યુવકનું નિર્મળનગરમાંથી અપહરણ કરી માર મારતા સારવાર હેઠળ ખસેડ્યો। દેવળિયા ગામે રહેતા અજયભાઈ ઘનશ્યામભાઈ રાઠોડ નિર્મળનગર હીરાની ઓફિસમાં હતા તે વેળાએ જયસુખભાઈ મુકેશભાઈ પરમાર, ભરતભાઈ મગનભાઈ પરમાર, નરેશભાઈ રમેશભાઈ પરમાર અને જયદીપભાઈ ઈશ્વરભાઈ પરમાર આવ્યા હતા અને જૂની અદાવતની દાજ રાખી અજયભાઈ રાઠોડને બળજબરીપૂર્વક 3 સ્થળો પર લઈ જઈ માર મારી રોકડા અને મોબાઈલ લઈ ગયા હતા। બાદ અજયભાઈ રાઠોડને સારવાર અર્થે ખસેડતા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। મારું નામ કરણભાઈ ઘનશ્યામભાઈ રાઠોડ છે। મારું ગામ દેવળિયા છે। મારો ભાઈ અહીંયા હીરામાં કામે આવે છે। નાથી એને 12:15 ગાળામાં અપહરણ કર્યું હતું। એવડે એ લોકો 4 જણા પીધેલા આવ્યા હતા, અપહરણ કરીને લઈ ગયા હતા બોલાવીને બહાર। પછી અપહરણ કરીને લઈ ગયા એટલે એને અવરાવું જગ્યા ઉપર લઈ ગયા અને ના એને માર્યો બેભાન થઈ ગયો। પછી હું રહ્યો એટલે હું રહીને માથે 2 વ્હીલું ચડાવી પૈસા કાઢી ગયા છે મારા ભાઈના 15,000 રૂપિયા મેં સવારે આપ્યા હતા અને એ પૈસા ગયા છે, મોબાઈલ લઈ ગયા છે એક અને એવડે એ મારતા બેભાન હતા તો મારતા જ થા। પછી મારા સગા સંબંધીએ કોઈ ભાડ્યા છે એટલે એને મને જાણ કરી કે તારા ભાઈને આ રીતે અપહરણ કરીને લઈ ગયા છે। 4 જણા પીધેલા હતા અને લઈ જતા હતા અમારા ગામ બાજુ લઈને મારતા લાવતા હતા એટલે હું વચ્ચે ભેગો થઈ ગયો એટલે હવે ખટારો આવતો હતો, ખટારામાં એને નાખી દેવાની કોશિશ કરી વાયેલા જોટામાં એટલે હું ના પગી ગયો એટલે મેં મારા ભાઈને લઈ લીધો। એવડે લોકોની ગાડી પાડી એની ગાડીની સાવી મારી આગળ છે, અત્યારે એનું હોન્ડા ના પીડ્યું છે, એ હોન્ડાને મેં પાટું મારીને મારા ભાઈને મેં લઈ લીધો। પછી એવડે લોકો હું વહેં જતો હતો મારા બેનની વહેં પેડા એવડે લોકો ધોકાને એવું લઈને પછી હું દવાખાને જેવો તો ના એને મને ફોન કરીને ધમકી આપી તારે જેમ રહેવું એમ રહેજે, તારા ભાઈને એમના દવાખાને આવીને મારી નાખશું, અમને કોઈની બીક છે નહીં। હા, એકનું નામ જયસુખભાઈ મુકેશભાઈ પરમાર છે, બીજાનું નામ ભરતભાઈ મગનભાઈ પરમાર છે, ત્રીજાનું નામ નરેશભાઈ રમેશભાઈ પરમાર છે, ચોથાનું નામ જયદીપભાઈ ઈશ્વરભાઈ એ પણ પરમાર છે। જૂની અદાવતની સાહેબ મને કોઈ વસ્તુની ખબર છે ને, હું વાડીએ મજૂરી કરું છું, મારો ભાઈ અહીંયા કામે આવે છે અને મારા ભાઈને 8 થી 10 મહિના પહેલા ઓપરેશન કરેલું છે। એ ઓપરેશન માંથી એવડે લોકોએ પુરાવીને ગાડીઓ ચડાવી છે, એને આતરનું ઓપરેશન કરેલા છે સલટી હોસ્પિટલમાં, એના કાગળિયા છે, એની દવા જે મારા ભાઈને શરૂ છે।